હેલો કેમ છો મિત્રો? તો આજના બ્લોગમાં સ્વાગત છે। તો હું નીકળી ગયો હતો સવારમાં કોલેજ જવા માટે અને આ સવારનો નજારો હતો રામપર વેકરાનો અને પછી હું ચાલતો અહીંયા પહોંચી ગયો હતો સ્વામિનારાયણ મંદિર પાસે અને સામે જે દેખાય એ આપણા રામપર વેકરાની ઘડિયાળ હતી મોટી। પછી હું બસમાં બેસી ગયો હતો દહીસરા જવા માટે એટલે થોડીક વારમાં પહોંચી ગયો હતો દહીસરા અને આ નજારો હતો દહીસરાનો। પછી હું દહીસરા પહોંચી ગયો હતો અને અહીંયા કાકાની મારામારી થતી હતી। આ દેખી શકો છો તમે કાકાને। મિત્રો હવે થોડાક દિવસોમાં નવરાત્રી ચાલુ થવાની છે તો એના કારણે હમણાં બસે નથી આવતી, કલાકે એક બસ આવે। પછી હું અહીંયા થોડી વાર બેઠો અને બસની રાહ દેખવા માંડ્યો ને પછી અહીંયા ગાયોનું ધણ જતું હતું નેરી શકતા એ દહીસરા જો નજારો આવે ને એ ગાય વિને थी, गाय केडावी नहीं पाके खबर नहीं पर नेरी सकता। પછી હું બેસી ગયો તો માંડવીવાળી બસમાં વિરાયતન જવા માટે અને બસ એટલી પેકોપેક આવી હતી કે હું દરવાજા પાસે જ ઊભો રહ્યો। પછી હું પહોંચી ગયો તો વિરાયતન અને રાહ દેખતો હતો ક્યારે આપણા લેક્ચર શરૂ થાય। પછી લેક્ચરનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું નીકળી ગયો તો લેક્ચર ભરવા માટે। મિત્રો આપણો એક લેક્ચર ખતમ થઈ ગયો છે, હમણાં હાલમાં પીઓસની નો હતો, હવે બે લેક્ચર આપણા બાયોકેમના છે તો પછી આપણે મળીએ બાયોકેમ પછી બપોરનો સમય થઈ ગયો હતો અને મારો ભાઈબંધ આ કેક લઈને આવ્યો હતો અને કેક બહુ જબરજસ્ત હતી। મિત્રો બપોરનો સમય થઈ ગયો છે અને આપણે બે લેક્ચર ખતમ કરીને કોમન રૂમમાં આવ્યા અને હમણાં જમી લીધું છે અને આરામથી બેઠા છીએ અને તમને નજારો બતાવ્યો આપણે કોમન રૂમનો। આ બધો કોમન રૂમનો નજારો છે, જોઈ શકો છો તમે। મિત્રો રજા પડી ગઈ છે ને હું નીકળી ગયો છું ઘરે જવા માટે। પછી હું પહોંચી ગયો તો દહીસરા અને તમે વાત જ જવા દો એટલી બસ ફૂલ હતી ને જેમ તેમ કરીને પહોંચી ગયો અહીંયા દહીસરા। તો ચલો આજના બ્લોગમાં બસ આટલું જ, તો આપણે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો।